રાખી તુજમાં વિશ્વાસ શુભ કાર્ય આરંભું છું, પાર પાડજો માં પ્રમાણે શિષ્ય તમારી પ્રાર્થો છું। ભગવાન સામાન્યના સાનિધ્યમાં અને માં ગાયત્રીની ગોદમાં સરસ મજાનો દિવ્યસ્તે મિલન કાર્યક્રમ આપણો પ્રયાગ પ્રજાપતિ સમાજનો યોજાઈ રહ્યો છે। ત્યારે આપ સૌને હૃદયના ભાવ સાથે વંદન કરું છું, નમન કરું છું। આજના આ કાર્યક્રમમાં આજના આ દિવ્યસ્તે મિલન સન્માન સમારોહ અને મહિલા જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત સમારોહના અધ્યક્ષ શ્રીમતી શિલ્પાબેન પ્રજાપતિ, કોર્પોરેટર શ્રી નગરપાલિકા મોડાસા, ઉદ્ઘાટક શ્રી અને સમાજના પૂર્વ પ્રમુખ શામળાભાઈ પ્રજાપતિ, રામભાઈ પ્રજાપતિ, મુખ્ય મહેમાન શ્રી શારદાબેન પ્રજાપતિ, આપણા સમાજ માટે છે એમપીથી દાતા ભગવાન મોગલે એનાથી મોગીજી કઈ વાત હોઈ શકે એવા શામળાભાઈ પ્રજાપતિ, ખેમાભાઈ પ્રજાપતિ, ભીખાભાઈ કે પ્રજાપતિ સાથે તમામ અતિથિ વિશેષશ્રીઓ અને હાલના પ્રવર્તમાન સમયના પ્રમુખ શ્રી બાબુરાજ પ્રજાપતિ, મંત્રી શ્રી ભીખાકાકા અને પૂર્વ પ્રમુખ શ્રી શામળભાઈ પ્રજાપતિ અને મંત્રી શ્રી પંકજભાઈનું પણ એ નોંધ લઈએ છીએ કે જેમને વર્ષો સુધી સમાજને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે। સાથે સાથે સ્વર્ગસ્થ ગજાનંદભાઈ પ્રજાપતિ અને સ્વર્ગસ્થ ભીખાભાઈ પ્રજાપતિ કે જેમને સમૂહ લગ્નમાં અને સતત દોડધામ કરી અને આ સમાજને અને એમાં 18 પ્રજાપતિ સમાજને ખૂબ આગળ લઈ જવા માટે મહેનત કરી છે। એમને પણ એ હૃદયથી સાચા ભાવથી હું શ્રદ્ધાંજલિ આપું છું। દુઃખ સાથે ક્ષમા સાથે ટકોર નથી કરતો, પણ સમયની બાબતમાં હું અંતર્ગત કાચા છું। માફ કરજો, કેવું ભલે સાડા આઠનો ટાઈમ હતો, નિયત સમય આપણે 9:15 વાગ્યાનો હતો, તેમ છતાં આપણે 11:15 વાગે આ કાર્યક્રમ શરૂ કરી શક્યા છીએ એનું ભારપૂર્વક દાને હોવું જોઈએ। ટાઈમે ટાઈમ વેઇટ ફોર નન, સમય અને પ્રવાહ ક્યારેક કોઈની રાહ જોતા નથી, એટલે સમયની સાથે ચોક્કસ આપણે ચાલુ પડશે। સમાજ ખૂબ પ્રગતિ કરશે। આપણે અડાટમ સમાજને અન્ય સમાજની હરોળમાં ઉદાહરણ રૂપ બનાવવાનો છે। અન્ય સમાજ આપણા સમાજનું ઉદાહરણ છે। માત્ર કાર્યક્રમો થકી વાત નથી કરતો, હું વાત કરું છું શૈક્ષણિક ક્ષેત્રે પણ, અને સાથે સાથે રૂઢિ રિવાજો, પરંપરા, રીત રિવાજોમાં પણ આપણે સમાજ અન્ય માટે એક અગ્રસર રહે એવી હું આપ સૌને વિનંતી કરું છું। માત્ર આ સારું સારું બોલવા માટેની વાત નથી, આપણા જીવનમાં આપણા વ્યવહારોમાં ઉતારવાની વાત છે। ઘણી બધી વખત આપણે ઘણી બધી મીટિંગો કરી, વ્યવહારોની વાત કરી, રીત રિવાજોની વાત કરી, પણ કોઈ ધ્યાનમાં જ તૈયાર નથી। શા માટે? આપણો સમાજ એટલો આર્થિક સમૃદ્ધતા વાળો નથી। હવે થઈ ગયો છે, આનંદ છે, પણ જેટલા સમાજ આર્થિક સમૃદ્ધતા તરફ પ્રગતિ કરી રહ્યા છે અને સમૃદ્ધ છે એવા તમામ સમાજોએ એ રૂઢિ રિવાજ પરંપરાઓને નાબૂદ કરવા માટે એક પહેલ કરી છે। ગઈકાલે મેં વાત કરી, અગ્રવાલ સમાજ એટલે ગુજરાતનો સમૃદ્ધ સમાજ, એમને તે એવો નિયમ કર્યો કે આપણે ત્યાં કોઈ લગ્ન હોય કે દીકરીનું કે દીકરાનું 6% વધુ આઈટમ બનાવે એટલે એના ઘેર આપણે જમવા લઈ જવાનું। આપણે ન કરી શકીએ આવું? ખોટા વ્યવહારોમાં ખેંચાવું, આ જેની પાસે સમૃદ્ધતા છે એ ભલે ને કે દેખાતી ક્રિયાએ ખેંચાવાની વાત આવે ત્યારે એ સમાજને માત્ર ને માત્ર એ દુઃખ જ આપે છે। આવા જ્યારે કાર્યક્રમો થતા હોય ત્યારે એ ખૂબ મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત છીએ, એટલે માત્ર એ વક્તવ્ય માટેનો કાર્યક્રમ નથી, એ આપણા જીવનમાં રગે રગમાં ઉતારવા માટેનો આપણા વડીલો જે કંઈ પરંપરા, હવે તો એ પરંપરાઓ આપણે વધારો કર્યો, ઘટાડવાની જગ્યાએ કેટલીક પરંપરાઓ દર વર્ષે વધતી જાય છે। આ આનંદની વાત નથી। જ્યાં જ્યાં શિક્ષણનું પ્રમાણ વધે
વિચાર કર્યો છે એ પણ સમાજને સાચી દિશા આપશે તો હું માનું છું કે ચોક્કસ સમાજ એ અનેક ક્ષેત્રમાં એ પ્રગતિ કરી શકશે. છેવાડાના જ્ઞાતિબંધુની આર્થિક દ્રષ્ટિ જે નબળો છે એની સમાજ ચિંતા કરે તો એ સાચો સમાજ છે. છેવાડાના વ્યક્તિ જે ખૂબ આર્થિક પરિસ્થિતિની નબળી એ પણ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. એ પરિવાર પણ કેવી રીતે સમૃદ્ધ બને કેવી રીતે આર્થિક રીતે બની શકાય એ જોવાની જવાબદારી પણ આપણા આપણે કરી રહ્યા છીએ. આ વર્ષે આપણા 3 ગોલ, આમાં એક ગોલ આપણો પૂરો થયો જીપીએસ લેવું, બીજો ગોલ છે આપણો સમૂહ મિલન, અને ત્રીજો ગોલ છે એ આપણા બાળકોને શૈક્ષણિક રીતે મદદરૂપ થવા માટે એ ખૂબ ઓછા ટોકન દરે ચોપડા વિતરણ કાર્યક્રમ કરવાનો. ચોપડા છપાય અને આપણો સમાજ જે બાળકો વિદ્યાર્થીઓ ભણે છે એમને ચોપડા આપવાનું આયોજન છે. અને દાતાઓની તો કરવાની એટલી રહી હું તો કહું છું સાચો ભાવ હોય ને તો આજે ભગવાન કૃષ્ણ કામરશા શેઠ બની અને નરસિંહ મહેતાની હુંડી જેમ 5000 વર્ષ પહેલા સ્વીકારી દીધું એમ આજે આપણે હુંડી સ્વીકારે છે. આજે પૂર્વમાં માનું સુરત છે અને આજે કોઈ ગિરીશને રજૂઆતને વંદન કરું કે આપણને સીધા દાતા થયા છે અને કોઈ અનેક દાતાઓએ આ સારા કાર્યમાં આ યજ્ઞમાં પોતાનું ભોગવેલું છે. સારું કામ કરશું તો ક્યાંય પાછું પડવાનું નથી, ક્યાંય કશું જ નથી રહેવાનું નથી. ઈશ્વર આપણા કરતા 5 ડગલા આગળ ચાલે છે. તો આપણો ભાવ એ પવિત્ર હોય તો અને આપણે બધાને અનુભવ્યું છે અને આજે વિશેષ રૂપે આપણને એ અનુભવવા પણ મળ્યું છે. આપણે જે કંઈ કાર્યક્રમો કરીએ છીએ એમાં કોઈનું કોઈ સેજ પણ સ્વાર્થ કદાચ અમને કોઈ હોદ્દો મળ્યો હશે તો એ હોદ્દો એ પ્રતિકાત્મક છે. સાચી સેવા એ સમાજની છે, હોદ્દો પ્રતિકાત્મક છે. હું તો એવું કહું છું કે દર વર્ષે દરેક ગામને એ હોદ્દો મળવા જ જોઈએ. અને ગામ નક્કી કરે કે અમારા ગામમાં આ વ્યક્તિ અમારો હોદ્દેદાર એ આવીને કામ બધા જ કરવાનું છે. બધાની પાસે હોદ્દા છે. હું તો એમ માનું છું કે આપણે બધા જ પ્રમુખ છીએ, આપણે બધા જ પ્રમુખ છીએ, આપણે બધા જ મંત્રી છીએ. એ રીતે આપણે કામ કરશું તો આવનાર સમયમાં પ્રજાપતિ સમાજ હજુ પણ વધારે પ્રગતિ કરશે. બીજી વાત મારે એ કરવી છે, આનંદ છે મને કે અમારો પ્રજાપતિ પરિવાર અને એ પણ ખેરાડી પરિવાર બેસતા વર્ષના દિવસ અમે પણ અમારું સ્નેહ મિલનનું આયોજન કરેલું. એમાં અમારે નવયુવક ટુકડી એમને એવું સજેશન જ કર્યું પણ પ્રપોઝલ એવી મૂકી છે સાહેબ તમે વાત કરજો અમારા બધા વતી એ ખેરાડી પ્રજાપતિ પરિવાર તૃતીય સ્નેહ મિલનનો તમામ ખર્ચો અને સ્થળ પણ ખેરાડી રાખવા માટે એ તત્પર છે. એ સાહેબ સમાચાર તમારે એ જો અમને તક મળે તો અમારો ખેરાડી પરિવાર એ ભોજનદાતાની સાથે અમારા તમે મહેમાન બનો, અમારા ગામના મહેમાન બનો, અમને વિશેષ આનંદ થશે. અને એ વિશેષ આનંદ વ્યક્ત કરું છું કે અમારા પ્રજાપતિ પરિવારની જે યુવા ટીમ છે એમના થકી એમને સહિયારા પ્રયાસ થકી એમને નક્કી કર્યું છે કે સાહેબ આવી તમે જાહેરાત કરજો. આ જાહેરાત મારી નથી, મારા આખા પ્રજાપતિ પરિવાર ખેરાડીની છે અને આજથી જ એમને તાલી સવારે ખેરાડી પાડવા જઈ રહ્યું છે. વિનંતી કરું છું કે આપ સૌ પણ એને સ્વીકારજો અને આગળ પણ આ પ્રકારના સરસ મજાના કાર્યક્રમો એ થતા રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. ઘણું જોયું છે પણ મને એવું લાગે છે કે સમય ખૂબ ઓછો છે એટલે વધુ વાત ન કરતા આપ સૌને ફરી એક વખત એ વંદન કરું છું. સમાજે મને શું આપ્યું એ નહીં વિચારતા પણ મેં સમાજ માટે થોડું મેં સમાજ માટે શું કર્યું આ એકમાત્ર વિચાર આપણને સમાજ માટે સમર્પિતતાનો ભાવ આપશે. બાકી આપણે એવું વિચારશું ફરિયાદો તો બધાને બીજી રીતે હશે. આ કાર્યક્રમ થયો હશે ને એમાં 4-5% કે 10% ફરિયાદો હશે, હોવી જ જોઈએ, ના નથી. ફરિયાદો તો હોય જ પણ એ ફરિયાદોને આપણે પકડીને બેસી રહીશું તો એ સમાજ આપણો ક્યારે આગળ નહીં આવે. ગત વર્ષ કરતા
કોઈ પણ વ્યક્તિનો ઈરાદો ક્યારે હોતો નથી. કદાચ નિર્ણય ખોટો હોઈ શકે, માનવ સ્વભાવમાં નિર્ણય ખોટો હોઈ શકે, ઈરાદો ક્યારે ખોટો હોઈ શકે નહીં. એટલે અહીંયા હોદ્દેદારો કદાચ ક્યાંક તમને એવું લાગતું કે આ ભૂલ છે, તે ભૂલ માં એમનો ઈરાદો બિલકુલ નથી, ઈરાદો એમનો બિલકુલ નથી. તો ક્યાંક માનવ સ્વભાવ પૂર્ણ તો માત્ર ઈશ્વર જ છે, બાકી વ્યક્તિ ક્યારે પૂર્ણ હોઈ શકે નહીં. વ્યક્તિ પૂર્ણ હોય તો એ ઈશ્વર થઈ શકે. એટલે હું એવું માનું છું કે ક્યાંક ક્ષતિઓ હશે પણ કોઈનો ઈરાદો ક્યારેય થશે નહીં. એટલે ક્યાંક સૂચન હોય, ક્ષતિ હોય, ધ્યાન કરજો. નહીં માનો આપણે ના મારે સંમતિ લેવી જરૂરી છે. તમે કોણ અને તૃતીય શ્રેણીના હકાઈ